વરસાદમાં પેન્ટ લીલું ન થાય એટલે સીટનું કવર નાખી લીધું. રામ રામ બધાને. હવારમાં ઉઠીને ચા અને દૂધ પીવા બેહી ગયો હતો કેમ કે ઉપવાસ હતો. પછી નાસ્તામાં ઓછું લાગતું હતું તો ફરાળી ચેવડોય ખાવા લાગ્યું. પછી ટિકટોક સ્ટાઇલમાં કપડા બદલાવી લીધા. કોમેન્ટ કરી નાખો કેવો લાગુ છું. પછી તૈયાર થઈને નીકળી ગયો. ગાડીમાં ચાવી લગાવી. પછી રાતે વરસાદમાં સીટ લીલી થઈ ગઈ કેમ કે કપડાની છે ને એટલે. પછી ઘરમાંથી મોટી થેલી લઈ સીટ પર રાખી દીધી એટલે પેન્ટ લીલું ન થાય. પછી શેઠના ઘરે ચાવી લઈને ઓફિસમાં આવી ગયો. પછી કચરો સાફ કર્યો ને પછી દીવાબત્તી કરી લીધા. પછી એવી ગરમી થઈ ને વરસાદની કે શરીરમાં ખંજવાળ ઉપડી ગઈ. રીઝન કહું તો હું નાયો નહોતો. પછી બેગ પહેરીને ફોન ટેબલ ઉપર રાખીને બેહી ગયો. પછી ઘરે આવી ગયો. માંડવીની થેલી લઈ લીધી કેમ કે બેનના ઘરે દેવાની હતી. પછી ગાડી લઈને નીકળી ગયો. રસ્તામાં સીટનું કવર નાખવા આવી ગયો પણ આ ભાઈ પાસે તો ટાઈમ જ નહોતો. પછી આપણે બીજી જગ્યાએ આવી ગયા અને ફાઇનલી સીટનું કવર નાખી લીધું. હવે આપણું પેન્ટ લીલું નહીં થાય. પછી પેલા જેમ સીટમાં દોરી બાંધી લીધી અને નીકળી ગયો. પોગી ગયો મંદિરે. દર્શન કરી લીધા. પછી રિચાર્જ પતાવીને બેનના ઘરે માંડવી દઈ દીધી અને ઓફિસે આવી ગયો. પછી ફરાર લઈને ઘરે જતો હતો. વેફર, ચેવડો, દહીં અને સાબુદાણાની ખીચડી ખાવા બેહી ગયો હતો અને મમ્મી બીજું બકાલું સુધારતા હતા. પછી ઉઠીને ચા દૂધ અને ચેવડો ખાતો હતો. પછી બારે પપ્પા લાઇટનું કામ કરતા હતા અને હું ઓફિસે જતો હતો. આ બે નાહવાની તૈયારી કરીને ઉભા હતા પણ વરસાદ જ ન આવ્યો. પછી શેઠ ને બે કામ કરવા નીકળી ગયા તો મને એકલાને મૂકીને બીજે વહી ગયા. પછી એક એપાર્ટમેન્ટમાં આવી ગયો. શેઠ કામ કરતા હતા અને હું વાતાવરણની મોજ લેતો હતો. આહા, મજા આવી ગયો. પછી વરસાદનું કામ પતાવીને ઓફિસે આવી ગયા. થોડી વાર બેઠો ને પછી ઘરે આવી ગયો અને આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.